એક પ્રસંગ કે આગળ વધું. એક મિત્રની પાસે એક મિત્ર જેને એટલું કીધું, મારે મારી દીકરીના લગ્ન કરવા છે. ઘરધણી ઊભો થઈ ગયો સાહેબ. ઘરમાં ગયો, જે કાંઈ સગવડતા હતી પૈસા લઈ આવી, થેલીમાં મૂકીને દેતા દેતા એટલું કીધું, ભાઈ તારી દીકરીને લાડે કોડે પરણાવજો અને હરધી રાતે હજી ઘટે તો મને ઉઠાડજે, તારી દીકરીને ઓછું ન આવ્યું હું કરજે. પૈસા દીધા, પેલો માણસ જતો રહ્યો અને ઘરધણી પાછળથી રોવા મીંડ્યો. દેવરાજભાઈ એની આંખમાંથી દળદળ આંસુ મીના પડે. થાંભલીને ટેકે બેહીને આહુડા પાડતો તો એની પત્ની જોઈને એટલું બોલી, કેમ રોવા મીડ્યા? પૈસા દીધાનો પસ્તાવો થાય છે, હવે ન દેવા આવે તો કાંઈ નહીં, આપણે તો ભગવાને ઘણું દીધું છે, હે શું કામ રડો છો? અને ઘરધણી શું જવાબ આપે મિત્રો? આ ધરતી છે આ. હે શું કીધું ખબર? પૈસા દીધાનો અફસોસ નથી એની પત્નીને, એટલે હું નથી રોતો. મને રુદન એટલા માટે આવે છે કે હું મિત્રો હોવા છતાં એને સમજી હીગ્યો ને એને માગવા આવવું પડ્યું અહીંયા છે. મારે જે ન્યા જઈને કેવું જોઈએ એને બદલે અહીંયા આવવું પડ્યું કે મારે મારી દીકરીના લગ્ન કરવા. તે રહીમન ઓનર મર ચુકે જો ઘર માંગન જાય, ઉનસે પહેલે વો મરે जिनमुख निकले ना.